આરએનજીપીઆઈટી કોલેજ બારડોલી ખાતે રક્તદાન શિબિર 110 યુનિટ રક્ત એકત્રિત. તાજપુર સ્થિત આરએનજી પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી કોલેજમાં બ્રહ્મકુમારીઝ બારડોલી તથા રોટરી ક્લબ ઓફ બારડોલીના સહયોગથી શ્રી સરદાર સ્મારક હોસ્પિટલ બારડોલી દ્વારા રક્તદાન શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ શિબિરમાં કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને એક જ દિવસે કુલ 110 યુનિટ રક્તદાન કર્યું. સાથે જ આઇજન હેલ્થ કેર પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદ દ્વારા 473 વિદ્યાર્થીઓનો થેલેસીમિયા ટેસ્ટ પણ કરવામાં આવ્યો. કાર્યક્રમમાં વિશિષ્ટ ઉપસ્થિતિ રહી હતી. શિબિર પ્રસંગે સંસ્થાના અધ્યક્ષ શ્રી બાબુભાઈ પટેલ, મંત્રી શ્રી મોહનભાઈ પટેલ, કાર્યકારિણી સમિતિના સભ્યો હરિભાઈ પટેલ, ભરતભાઈ પટેલ, ઓમ સાઈરામ કાર્ડિયક એન્ડ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બારડોલીના મેડિકલ ડાયરેક્ટર ડૉક્ટર અમૃત પટેલ, બ્રહ્મકુમારીઝ બારડોલીની સંચાલિકા બી.કે. અરુણાબહેન, સરદાર હોસ્પિટલના સીએમઓ ડૉક્ટર ગંગારામ કાંસટિયા, આઇજન હેલ્થકેર લિમિટેડ અમદાવાદના ડૉક્ટર સુધાંશુ શ્રીવાસ્તવ અને રોટરી ક્લબ બારડોલીના અધ્યક્ષ શ્રી શાંતિલાલ શાહ તેમની ટીમ સાથે હાજર હતા. કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર લતેશ બી ચૌધરીએ જણાવ્યું કે વર્ષ 2011થી અત્યાર સુધી કોલેજ દ્વારા 18 રક્તદાન શિબિરો યોજાઈ ચૂક્યા છે, જેમાં સ્ટાફ તથા વિદ્યાર્થીઓ મળીને 2500થી વધુ યુનિટ રક્તદાન કરી ચૂક્યા છે. તેમણે આ વખતે પણ વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારી પર ગૌરવ અનુભવી શુભેચ્છાઓ પાઠવી છે. વિશિષ્ટ મહેમાન ડૉક્ટર અમૃતભાઈ પટેલે વિદ્યાર્થીઓને રક્તદાનનું મહત્વ સમજાવ્યું. તેમણે કહ્યું કે દરેક વિદ્યાર્થીએ વર્ષમાં ઓછામાં ઓછા 3 વખત રક્તદાન કરવું જોઈએ. રક્તદાનને મહાદાન એટલા માટે કહેવામાં આવે છે કે એક વ્યક્તિનું રક્ત 3 લોકોનું જીવન બચાવી શકે છે. તેમણે જણાવ્યું કે ભારતમાં દર વર્ષે લગભગ 2.5 કરોડ યુનિટ રક્તની જરૂરિયાત છે, પરંતુ દાતાઓની સંખ્યા હજુ પણ પૂરતી નથી. બ્રહ્મકુમારીઝ બારડોલીની સંચાલિકા બી.કે. અરુણાબહેને જણાવ્યું કે સંસ્થાઓએ આ વર્ષે દાદીજીની 18મી પુણ્યતિથિના અવસરે 1 લાખ યુનિટ રક્ત એકત્રિત કરવાનો લક્ષ્ય રાખ્યો છે. અત્યાર સુધી દેશભરના વિવિધ કેન્દ્રોમાંથી 90,000 યુનિટ રક્ત એકત્ર થઈ ચૂક્યું છે. સંસ્થાના અધ્યક્ષ શ્રી બાબુભાઈ પટેલે કોલેજ વ્યવસ્થાપન, સ્ટાફ અને વિદ્યાર્થીઓને આ પવિત્ર કાર્ય માટે અભિનંદન પાઠવ્યા તથા આગળ પણ આવા સામાજિક કાર્યોમાં જોડાવાનું આહવાન કર્યું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પ્રોફેશનલ મોલારી ગાંધીએ કર્યું હતું અને અંતે ધર્મિષ્ઠાબેન ચૌધરીએ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. આ રક્તદાન શિબિર માત્ર કોલેજની સામાજિક સેવા ભાવનાનું પ્રતીક જ નહીં, પરંતુ યુવાનોમાં રક્તદાન મહાદાનની પ્રેરણા જગાવવાનો સફળ પ્રયાસ. આજે આરએનજી પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી બારડોલી ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આપણે જાણીએ છીએ રક્તદાન એ મહાદાન છે અને એક બ્લડ યુનિટ આજે જે ડોનેટ કરે છે એનાથી આપણે 3 માનવીના જિંદગી બચાવી શકીએ છીએ. આ પર્પઝને ધ્યાન પર રાખીને આ આજની શિબિર રોટરી ક્લબ ઓફ બારડોલી, બ્રહ્મકુમારીઝ બારડોલી અને વાઇજન હેલ્થકેર અમદાવાદ સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને આ શિબિરની અંદર અમારી સહભાગી સંસ્થા તરીકે સરદાર સ્મારક હોસ્પિટલ બારડોલીનો અમને ખૂબ જ સારો સપોર્ટ મળ્યો છે અને આજે અમે લક્ષ્યાંક રાખ્યો છે 151 બ્લડ યુનિટ આ શિબિર થકી અમે સરદાર સ્મારક હોસ્પિટલને આપીશું, જ્યાં એમની બ્લડ બેંક કાર્યરત છે અને સમાજ સેવાના અનેક કાર્યો કરી રહી છે. ખાસ કરીને બ્રહ્મકુમારીઝના પૂર્વ પ્રશાસિકા પ્રકાશમણી દાદીજીની 18મી પુણ્યતિથિ નિમિત્તે આજે ભારતભરની અંદર વિશ્વ બંધુત્વ દિવસ તરીકે ઉજવણી થઈ રહી છે, ત્યારે બ્રહ્મકુમારીઝ દ્વારા 1 લાખ બ્લડ યુનિટનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, જેને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની અંદર પણ નોમિનેટ કરવામાં આવ્યું છે. જેની અંદર બી અમને એક મોકો મળ્યો છે અને આ સહભાગી સંસ્થાઓ કે જેઓ આ શિબિરની અંદર અમારી સાથે જોડાઈ છે એ તમામના હોદ્દેદારોનો ફરીથી આરએનજી પટેલ इंस्टीट्यूट ऑफ टेक्नोलॉजी वती હું આભાર વ્યક્ત કરું છું. सरदार वल्लभ भाई पटेल एजुकेशन ट्रस्ट को रोटरी क्लब ऑफ बारडोली प्रेसिडेंट की ओर से और पूरे परिवार की तरफ से हम बहुत बहुत आभार व्यक्त करते हैं कि आज ताजपुर कॉलेज पे ब्लड डोनेशन कैंप का जो आयोजन किया, वहाँ पे हमको एक अच्छा मौका दिया एक साथ में ब्लड डोनेशन कैंप का आयोजन करने का. ये आयोजन करने से पहले आधा घंटा डॉक्टर अमृत भाई पटेल सर ने ब्लड डोनेशन क्यों करना चाहिए उसके बारे में बहुत ही अच्छी तरीके से स्टूडेंट को समझाया और वो विचार से आज करीबन 1 घंटे में 50 से भी ज्यादा बोतल का इकट्ठी हुई. उसका रीजन ये है कि स्टूडेंट्स को शायद ये नहीं पता था कि ब्लड डोनेशन क्यों करना चाहिए, तो वो अवेयरनेस से आज इतने बड़े स्टूडेंट्स, कई ऐसे स्टूडेंट्स हैं जिन्होंने पहली बार भी ब्लड डोनेशन किया है. तो मैं एक ही चीज का संदेश देना चाहता हूँ कि हर ब्लड डोनेशन देना चाहिए, क्योंकि एक ब्लड डोनेशन से 3 लोगों को इसके अंदर हेल्प मिलती है और ये अवेयरनेस डेफिनेटली क्रिएट होनी चाहिए. तो मैं एक अपील करूंगा बारडोली और बारडोली के आजू बाजू के सभी लोगों, सभी संस्थाओं को कि इसी तरह के ब्लड डोनेशन कंटिन्यू करते रहने चाहिए, क्योंकि आज की तारीख में पूरे इंडिया भर में इतने सारे लोगों को ब्लड की जरूरत है, लेकिन शायद 40 से 50% भी हमारे पास ब्लड अवेलेबिलिटी नहीं है.
सो हर बंदा अगर ये चीज को मानेगा कि हर 3 महीने में 4 महीने में एक बार ब्लड देंगे तो शायद ये अपना ब्लड शायद मुड़ के अपने परिवार के लिए शायद काम आ सकता है। तो मैं आज ये अपील करूंगा कि कंटिन्यू ब्लड डोनेशन करते रहिए, बिकॉज हमारा एक ब्लड 3 लोगों को काम लगने वाला है। धन्यवाद।